કેરળમાં ચોમાસાનું આગમન, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચ્યું। હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી। કેરળમાં 3 દિવસ ચોમાસું મોડું પહોંચ્યું। સામાન્ય રીતે 1 જૂને કેરળ પહોંચતું હોય છે ચોમાસું। અરબ સાગર, બંગાળની ખાડી તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે। અરબ સાગરના અનેક વિસ્તારમાં ચોમાસાનું આગમન થયું। લક્ષદ્વીપ, કર્ણાટક, તમિલનાડુના કેટલાક વિસ્તારો સુધી મોન્સૂન પહોંચ્યું। 2-3 દિવસમાં ચોમાસું ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પહોંચશે। ગુજરાતમાં 15મી જૂન આસપાસ ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે। તો ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। કેરળ ચોમાસું પહોંચી ચૂક્યું છે। 1 જૂને આમ તો કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ આ વખતે થોડું મોડું પહોંચ્યું છે। હવામાન વિભાગે હવે સત્તાવાર જાહેરાત કરી દીધી છે। કેરળમાં 3 દિવસ મોડું ચોમાસું પહોંચ્યું અને અરબ સાગર, બંગાળની ખાડી તરફ હવે આગળ વધી રહ્યું છે।